વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ વ્યારા તથા સોનગઢ નગરપાલિકાના ₹24.81 કરોડના વિકાસ કામોનું મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત। વ્યારા અને સોનગઢ નગરપાલિકા સ્વચ્છતાની બાબતે ખૂબ અગ્રેસર રહી છે, ત્યારે દિવાળી અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વ્યારાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ વ્યારા અને સોનગઢ નગરપાલિકાના વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। વિકાસ સપ્તાહ ઉજવણી 2025ના અંતિમ દિવસે વ્યારાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે શહેરી વિકાસ પર્વ વર્ષ 2025 હેઠળ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારના કુલ ₹24.81 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત હાલ હાથ ધરાયેલા આ કામો વડે વ્યારા અને સોનગઢ બંને શહેરોમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થવા સાથે નાગરિકોના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો થશે। પાણી પુરવઠા, માર્ગ સુવિધા, ગટર લાઇન, લાઇટિંગ તથા જાહેર સુવિધા સંબંધિત કામો વડે નાગરિકોને રોજિંદા જીવનમાં સરળતા પ્રાપ્ત થશે। વધુમાં ઉમેર્યું હતું કે વ્યારા અને સોનગઢ નગરપાલિકાના સ્વચ્છતાની બાબતે ખૂબ અગ્રેસર રહી છે, ત્યારે આપણી સૌની જવાબદારી છે કે વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશન અને 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવા માટે આગળ આવીએ। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારમાં સમાન વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં શહેરી તથા ગ્રામ્ય બંને વિસ્તારોનો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે। નોંધનીય છે કે વ્યારા નગરપાલિકા વિસ્તાર કુલ 20.94 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં પીવાના પાણીની લાઇન, પમ્પિંગ સ્ટેશન રિનોવેશન, જીવીપી પોઈન્ટ્સ, આઇકોનિક રોડ, 12 સ્મશાન પેટી, બોક્સ ડ્રેઇન, સીસી રોડ, પેવર બ્લોક, આંગણવાડી રિનોવેશન, સ્ટ્રીટ લાઇટ, કેબલિંગ, વરસાદી પાણીના પાઇપલાઇન અને બ્યુટિફિકેશન જેવા કુલ ₹6.93 કરોડના નવા કામોનું ઈ લોકાર્પણ તેમજ બ્યુટિફિકેશન, પીવાના પાણીની લાઇન, એલઈડી લાઇટના પોલ, બોક્સ ડ્રેઇન, આરસીસી ગટર, ગાર્ડન રિનોવેશન, સીસી રોડ, બેડમિન્ટન કોર્ટ તથા ટેનિસ રૂમ ડેવલપમેન્ટ, રોડ રિસર્ફેસિંગ, પેવર બ્લોક વગેરે ₹14.1 કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તેવી જ રીતે સોનગઢ નગરપાલિકા વિસ્તાર ₹3.87 કરોડના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરાયું, જેમાં સ્વિમિંગ પુલ માટે રિટેનિંગ વોલ, આંતરિક રસ્તા, આંગણવાડી ફર્નિચર બ્લોક, શાળા, બિલ્ડિંગ, ડ્રેઇન, સીસી રોડ, ગટર લાઇન, પેવર બ્લોક જેવા વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટ દ્વારા શહેરના નાગરિકોને વધુ સ્વચ્છ અને સુવિધાસભર પર્યાવરણનો લાભ મળશે। આ પ્રસંગે નગરપાલિકા કર્મીઓને સ્વચ્છતા બાબતે વિશેષ કામગીરી બદલ સન્માન અને લાભાર્થીઓને લાભો વિતરણ કરાયા હતા। તેમજ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી મોહનભાઈ કોંકણી, ડોક્ટર જયરામભાઈ ગામિત, વ્યારા નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા તેમજ સુરત આરસીએમના અધિકારી સહિત વ્યારા અને સોનગઢ નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત। વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી, ત્યારે દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2007મી ઓક્ટોબર 2001માં જ્યારે શાસન સંભાળ્યું, ત્યારે 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની યાત્રા ચાલી રહી છે। ત્યારે આજે શહેરી વિકાસ અંતર્ગત આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 2885 કરોડના સમગ્ર ગુજરાતની અંદર કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે આજે વ્યારા નગરપાલિકા અને સોનગઢ નગરપાલિકાની અંદર લગભગ 21 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થી પણ હાજર રહ્યા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે સ્વચ્છતા માટે પણ આજે ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। નગરપાલિકા ખૂબ સારી રીતે કામ કરી છે, એટલે સોનગઢ નગરપાલિકા, વ્યારા નગરપાલિકા એ સ્વચ્છતામાં બી ખૂબ અગ્રેસર રહી છે। ત્યારે આપના થકી દરેક લોકોને એક શુભેચ્છા પાઠવું છું કે આવનારી દિવાળી વર્ષ
આપણા બધા માટે શુભેચ્છાની રહી છે.